સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાને તેનું ચિત્ર આજે બપોર સુધીમાં થઈ જશે સ્પષ્ટ અને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે અને ત્યારે કોર્પોરેશનથી માંડી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં દરેક વોર્ડના બેઠક દીઠ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ જશે। ઉમેદવારો તૂટવાના ડરે કોંગ્રેસે જો કે અગાઉથી પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે। સુરત, રાજકોટ, પોરબંદર, નડિયાદ, કલોલ, નવસારી, ડભોઈ, સુરેન્દ્રનગર અને મોરબી કોંગ્રેસના ઉમેદવારો પર સૌની નજર રહેશે। ભાજપે ધાક ધમકી, લોભ લાલચ, પ્રલોભન આપી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। આ સાથોસાથ ગઈકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યું અને આ વખતની ચૂંટણીમાં 39,000થી વધુ ફોર્મ ભરાયા, જેમાંથી 10,000થી વધુ ફોર્મ અમાન્ય થયા છે। આ સાથે ઘણી બેઠકો પર ફોર્મ પરત ખેંચાયા છે તો 300થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। 2021ની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓમાં 2,273, જિલ્લા પંચાયતોમાં 2,655, તાલુકા પંચાયતોમાં 12,265 અને નગરપાલિકાઓમાં 7,245 સહિત કુલ 24,438 ઉમેદવારો મેદાને છે।